હવે અધ્યાય 25મો વ્રત ઉદ્યાપન વિધિ। સૂત પુરાણી બોલ્યા, હે સૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પરસોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું તે હું તમને હવે જણાવું છું। પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું। સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા। અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવી ભૂમિ ઉપર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા। તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી। ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું। આ 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા। 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો। હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। ત્યારબાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિત પાત્રને દાનમાં આપવું। આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું। જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો। બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી। ત્યારબાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી। સર્વકર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજન વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે। શ્રી બૃહદ નારદી પુરાણ પુરુષોત્તમ મહાત્મય વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાન। વાર્તા ધનબાઈ માનબાઈની કથા। ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરે। તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા। તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા। તે નિત્ય રાતે અંધાર પછેડો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા। જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા। આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરી હતી। પ્રજાદેવ તરીકે ગણીને તેમને પૂજતી। આ ધારાનગરીમાં 2 બાઈ રહે। એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ। તેઓ બંને નજીકના ફળિયામાં રહેતા। ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી। આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી। જ્યારે પણ રાજાની સવારી નગરમાં નીકળતી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી। મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી, તેમના કાર્યને વખાણતી, છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી। રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું। ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા। સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા। કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવામાં પાછા ન પડતા। એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો। બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું।
બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજરાજા પ્રત્યે અપાર હેત હતું, તે તેમને ભગવાન તુલ્ય જ પૂજતા. જ્યારે મનબાઈને હેત હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પરસોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદ ગોપાલ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે છે. એકવાર રાજાની દાસી આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાને મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળ દૂર કરું તો જ હું રાજા ભોજ. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોંશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા લાગી કે મેં આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી હતી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધા મણના 8 આના કોળાને શું કરું? તે તો સીધી ગઈ એક ઓળખીતાની કાછિયાની દુકાને અને આ કોળું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે ઘરે આવી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાએ બ્રાહ્મણ જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પહેલા અડધા મણના કોળા પર પડી. તેણે 12 આના માટે વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સરસામાન લઈ મનબાઈ ઘેર આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોળું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોનામરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગ આગળ 125 સોનામરોનો ઢગલો થયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોએ જમવા નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોડ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તાડામાર તૈયારી કરી સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલવી જોઈએ, તેની બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેણે તો ધનબાઈને 125 સોનામરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પસ્તાવો થયો. તેમણે સિપાઈ મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદી લઈ ગઈ. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં તો પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં આ કોળું લાવીને શાક કર્યું. ભોજ રાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોનામોર નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા.
રાજાએ કહે, તું તો 125 સોના મરો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોનામારો કંઈ કાછિયાની નહોતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોનામાર છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોનામારો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે માણસ કોઈને ગમે એટલું આપવા ધારે, પણ તું ભગવાનની ઈચ્છા ન હોય તો કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોનામારો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાય કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે કે ઉદારતાથી ન્યાય કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકને દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તો રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દરિદ્ર ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાન.